તો હવે વાત કરીએ ભાવનગરની કે જ્યાં રખડતા ઢોરની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે। એક તરફ ચોમાસું માથે છે, પરંતુ ભાવનગરમાં રસ્તા પર રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે। લોકોનો આક્ષેપ છે કે વર્ષોથી આ સમસ્યાનો ઉકેલ નથી આવ્યો અને રખડતા ઢોરના કારણે અકસ્માતો પણ વધી રહ્યા છે, જેના લીધે અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે। હાલ કોર્પોરેશનના કર્મચારીઓ રોજ સરેરાશ 8 જેટલા ઢોર પકડી રહ્યા છે, જ્યારે કે 4 ઢોર ડબ્બામાં 2150 ઢોર રાખવામાં આવ્યા છે। ત્યારે વધતા જતા ઢોરને ગૌશાળામાં મોકલવા પણ જરૂરી બન્યું છે। જો કે સ્થાનિકો અને કોંગ્રેસ નેતાઓનો આક્ષેપ છે કે રખડતા ઢોર અંગે એજન્સીને કામ સોંપાયેલું છે, પરંતુ એજન્સીના કર્મચારીઓ યોગ્ય ફરજ ન નિભાવતા હોવાનો આરોપ લાગ્યો છે। અગાઉ ડેપ્યુટી મેયરનું પણ રખડતા ઢોરના લીધે થયેલા અકસ્માતમાં મોત થયું હતું, ત્યારે વહેલી તકે ઢોરનું નિરાકરણ લવાય તેવી માંગ ઉઠી છે। હાલની અંદર જે ચોમાસું શરૂ થયું વરસાદ નથી પડતો છતાં રોડ ઉપર એટલા બધા ઢોર રખડતા જોવા મળે છે। વિચારવાનું એ રહે આપણે કે હવે પછી જ્યારે વરસાદ આવશે ત્યારે તો આ ઢોરનો જે ત્રાસ છે એ બમણો થઈ જશે। કોઈ પણ જગ્યાએ ઢોર પકડતા હોય કે ઢોરની જે એજન્સીને કામ આપેલું હોય એની કોઈ નકલ કામગીરી થતી હોય એવું ક્યાંય હાલમાં દેખાતું નથી। આખલાઓને રોડ ઉપર રખડતા મૂકી દેવાને કારણે ભૂતકાળમાં પૂર્વ ડેપ્યુટી મેયરનું પણ મોત થયેલું હતું અને સાથે સાથે ભવિષ્યમાં આવનારા દિવસોમાં ફરીવાર આવા અકસ્માતો ન બને તેની માટે ભાવનગર મહાનગરપાલિકાએ ચોમાસાની ઋતુ શરૂ થતી હોય તે પહેલાં યોગ્ય જગ્યાએ ડબ્બાઓ બનાવીને યોગ્ય જગ્યાએ પ્લાનિંગ કરી આયોજન કરી તેનું યોગ્ય કામકાજ કરવાનું હોય, પરંતુ હાલ એવું કોઈ પણ કામગીરી દેખાઈ રહી નથી। તો આ સમગ્ર મામલે ભાવનગરના મેયરનું કહેવું છે કે એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે, સાથે ચોમાસા પહેલા વિશેષ કામગીરી કરી ઢોર પકડવાની કાર્યવાહી ચાલી રહી છે। ભવિષ્યમાં એટલે કે ચોમાસું આવી રહ્યું છે ત્યારે લોકોને હેરાનગતિ ન થાય માટે બંને ટીમ કાર્યરત છે। 4 ઢોર ડબ્બા પણ કાર્યરત છે, એટલે રસ્તે રખડતા ઢોર હોય એને પકડીને ઢોર ડબ્બામાં રાખવામાં આવે છે અને ઢોરને પણ કોઈ પણ જાતની તકલીફ ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે।